તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી નવસારી પહોંચ્યા છે। ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે બેઠક કરશે, પૂરની સ્થિતિ અંગે સમીક્ષા કરશે। સંગઠનના પદાધિકારીઓ પણ ત્યાં હાજર છે। નવસારીમાં સતત વરસાદ છે અને આપ જુઓ નેશનલ હાઈવે 48 કે જે હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યાં કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે અને આ બધાની વચ્ચે નવસારી પહોંચ્યા છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી। પૂરની સ્થિતિ અંગે તેઓ સમીક્ષા કરી રહ્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા છે, સંગઠનના પદાધિકારીઓ સાથે તેઓ વાતચીત કરી રહ્યા છે। સમીક્ષા બેઠક નવસારીની પરિસ્થિતિ, નવસારી, વાપી, સુરત કે જ્યાં સતત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, નીચાણવાળા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે અને આ બધાની વચ્ચે ત્યાંની સમીક્ષા બેઠક યોજાઈ રહી છે। ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સાથે તેઓ બેઠક કરશે, કયા કયા વિસ્તારોમાં શું પરિસ્થિતિ છે તેની જાણકારી તેઓ મેળવવાના છે। સંગઠનના પદાધિકારીઓ પણ ત્યાં હાજર છે અને હાલ કંટ્રોલ રૂમથી તમામ માહિતી મેળવાઈ રહી છે। તમામ એ જગ્યાઓ છે કે જ્યાં નજર રાખવામાં આવી રહી છે। એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। અલગ અલગ જગ્યાઓ પર કેટલાક લોકોનું અત્યાર સુધી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, કારણ કે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। સંવાદદાતા ધવલ પારેખ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધવલ, નવસારી, વાપી, સુરત અને ત્યાં સતત પરિસ્થિતિ વિપરીત છે વરસાદના કારણે, આ બધાની વચ્ચે ડેપ્યુટી સીએમ ત્યાં પહોંચ્યા છે। કોણ કોણ ત્યાં હાજર છે, શું વાતચીત અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું કહેવામાં આવી રહ્યું છે? જી દીક્ષિતા, હાલમાં જે નવસારીની જે સ્થિતિ છે એકદમ વિકટ બને એવી છે, કારણ કે નવસારીના ચીખલી અને ગણદેવી તાલુકામાં છેલ્લા 2 કલાકમાં બંને તાલુકામાં 9 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદ છે। જે નદીઓ જે છે ઉફાન પર છે અને તેના કારણે જે સ્થિતિ બની છે, હાલમાં જે છે એ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી જે છે એ નવસારી પહોંચ્યા છે। હર્ષ સંઘવી સાથે નાણામંત્રી અને પ્રભારી મંત્રી કનુભાઈ પણ અહીં પહોંચવાના હતા, પરંતુ રસ્તામાં પાણી ભરાવાના કારણે પહોંચી નથી શક્યા। તો અહીં જે છે એ જિલ્લા કલેક્ટર, રેન્જ આઈજી, એસપી છે, ડીડીઓ છે, સાથે જે જિલ્લા ભાજપના જે પદાધિકારીઓ છે, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ છે, આ તમામ જે છે અને કલેક્ટરની ટીમ છે, અધિકારીઓ અને એની સાથે અત્યારે જે છે એ કોન્ફરન્સ રૂમમાં સમીક્ષા બેઠક થઈ રહી છે। જે જિલ્લાની જે સ્થિતિ છે, કારણ કે જે અવિરત વરસાદને કારણે ઘણી જગ્યાએ લોકો ફસાયા છે, તેના માટે એરલિફ્ટ કરવા પડે એવી પણ સંભાવના છે। દમણ ખાતે 4 જેટલા હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। ત્યારે આ બધી પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અત્યારે હર્ષ સંઘવી જે ડેપ્યુટી સીએમ છે એ પહોંચ્યા છે। હાલમાં બેઠક શરૂ થઈ છે અને એ બેઠક બાદ ખબર પડશે કે શું સૂચનાઓ આપવામાં આવી છે, કેવી રીતે આગળ વધવામાં આવશે અને લોકોની સુરક્ષા માટે શું ધ્યાનમાં રાખવામાં આવશે। જી બિલકુલ, આભાર ધવલ સમગ્ર વિગત બદલ। તો સતત વરસાદ અને આ બધાની વચ્ચે નવસારી પહોંચ્યા છે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કારણ કે જે હાઈવે છે 48 નંબરનો, એ હાઈવે પણ કાવેરી નદીના પાણી ફરી વળ્યા છે એટલે બંધ છે ને હવે અવરજવર બંધ છે। ત્યારે 4 જેટલા હેલિકોપ્ટર રાખવામાં આવ્યા છે એરલિફ્ટ કરવા માટે। નવસારી જિલ્લા અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારીની જે સ્થિતિ છે એ વિકટ બની છે। નવસારી જિલ્લાની 3 નદીઓ જે છે એ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે અને તેના કારણે નવસારીમાં પૂરની સ્થિતિ બની છે। હાલમાં જે છે એ આ નવસારીની જે વિકટ સ્થિતિ છે તેને લઈને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે નવસારી ખાતે પહોંચ્યા છે, નવસારીની મુલાકાતે છે। નવસારી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચી ચૂક્યા છે અને હર્ષ સંઘવી જે છે એ નવસારીની જે પૂરની સ્થિતિ છે એને લઈને પોતાની બેઠક કરશે અધિકારીઓ સાથે અને સાથે જ જે છે આ સમગ્ર સ્થિતિનો ભાગ મેળવશે અને શું જરૂરી છે, કેવી રીતે આ વિકટ પરિસ્થિતિમાંથી લોકો જે ઘણા લોકો હજુ જે ફસાયા છે એમને કેવી રીતે બહાર કાઢી શકાય, કેવી રીતે એમને સુરક્ષા આપી શકાય, એ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। સાથે જ નવસારીમાં એક એનડીઆરએફની ટીમ પણ જે છે એ તૈનાત કરી દેવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીં પહોંચતાની સાથે જિલ્લા કલેક્ટર, ડીડીઓ, જે રેન્જ આઈજી, નવસારી એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે જ જે છે એ કલેક્ટર કચેરીની ટીમ પણ અહીં મોજૂદ છે। સાથે જ નવસારીમાં જે પરિસ્થિતિ છે, કેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું, કેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે,
અને શું આ અત્યારની જે પરિસ્થિતિ છે, નદીઓની શું સ્થિતિ છે, એ સમગ્ર મુદ્દે જે છે સમીક્ષા કરવામાં આવશે અને એના ઉપર હર્ષ સંઘવી પોતાની જે છે માર્ગદર્શન પણ આપશે અને શું જરૂરી છે એના ઉપર આગળના પગલા લેવામાં આવશે. જી, ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.